आपकी अदालत में फिल्म स्टार नवाजुद्दीन सिद्दीकी पर आरोप છે કે તે બેકારના વિવાદોમાં પડે છે। બેકારના ઝઘડામાં પડો છો તમે। તમારા દીકરાના કૃષ્ણ કન્હૈયા જેવા રૂપમાં ફોટો સોશિયલ મીડિયા પર નાખી દીધા। હવે લોકો કહી રહ્યા છે કે આ ઇસ્લામના વિરુદ્ધ છે। તમારા વિરુદ્ધ ફતવો જાહેર થશે। હું ફક્ત એટલું જાણું છું કે મારા દીકરા એ ફર્સ્ટ ટાઈમ પરફોર્મ કર્યું સ્કૂલમાં અને મને ખુશી હતી કે એઝ એ ફાધર ખુશી થાય જ અને એણે કાનાનો રોલ કર્યો અને મેં પોસ્ટ કર્યો તો આમાં આઈ થિંક ફતવા બતવાની કોઈ વાત જ ન થઈ શકે આમાં। કેમ કે તમે પોતે કોન્ટ્રોવર્સી કરો છો। જ્યારે સોનુ નિગમે આઝાનની વાત કરી હતી એમણે કહ્યું કે લાઉડસ્પીકર પર આઝાન વાગે છે તો મારી ઊંઘ ખુલી જાય છે, તો તમે તમારો એક મેસેજ ટ્વીટ કરી દીધો તો એવું લાગ્યું કે તમે સોનુ નિગમના વિરુદ્ધ છો। નહીં, હું એમના વિરુદ્ધ બિલકુલ નથી। હું તો દરેક રિલિજનની રિસ્પેક્ટ કરવા માંગુ છું અને કરું છું ઓફકોર્સ, પણ મારી પોતાની જે આઈડેન્ટિટી છે એ હું એક એક્ટર છું અને આર્ટિસ્ટમાં પ્રાઉડ ફીલ કરું છું। હું એક્ટર છું, હું એ બાબતને કરવા ઈચ્છતો હતો, એટલે જ મેં પોસ્ટ કર્યું હતું। কিন্তু এখন দেশের যে পরিবেশ એમાં આ પ્રકારના સવાલો ઊભા થાય છે। નહીં, મેં કોઈ ખરાબ કામ તો નથી કર્યું આમાં। મેં તો દરેક રિલિજનને રિસ્પેક્ટ કરી છે એમાં। એ વખતે હું મંટો કરતો હતો અને એમાં એમના વિચારો જે હતા એને જ મેં ટ્વીટમાં પોસ્ટ કર્યા અને ઇન્કોર્પોરેટ કર્યા। શું વિચારો તમે જોયા મંટો સાહેબ? મંટોની એક સ્પીચ છે જે જોગેશ્વરી જગ્યા છે મુંબઈમાં, ત્યાં એક કોલેજ હતી, ત્યાં એ સ્પીચ આપતા હતા। તો એમની स्पीच एवी हती, हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान जिंदाबाद, इन चीखते चिल्लाते नारों के बीच कई सवाल थे। मैं किसे अपना मुल्क कहूँ, लोग धड़ाधड़ क्यों मर रहे थे, इन सब सवालों के मुख्तलिफ जवाब थे। एक हिंदुस्तानी जवाब, एक पाकिस्तानी जवाब, एक हिंदू जवाब, एक मुसलमान जवाब। कोई इसे 1857 के खंडर में ढूंढता है तो कोई ईस्ट इंडिया कंपनी को जिम्मेदार ठहराता है और कुछ ऐसे भी हैं जो इसे मुगलिया हुकूमत के मलबे में टटोलने की कोशिश करते हैं। सब पीछे देख रहे हैं, लेकिन आज के कातिल लहू और लोहे से तारीख लिखते जा रहे हैं। ये मजमून सुनाते सुनाते मैं आप सबसे मार खा लूंगा और उफ तक नहीं करूंगा, लेकिन हिंदू मुस्लिम फसाद में अगर कोई मेरा सर फोड़ दे तो मेरे खून की हर बूंद रोती रहेगी। मैं आर्टिस्ट हूं, ओझ से जख्म और भद्दे घाव मुझे पसंद नहीं। તો એક આર્ટિસ્ટના હિસાબે એમણે કે ભાઈ આ જે માણસ જે કામ કરે છે ને એની આઈડેન્ટિટી હોવી જ જોઈએ। તમે ઈચ્છો છો કે તમને તમારી એક્ટિંગથી તમારા કામથી ઓળખવામાં જી, આવે, બિલકુલ। પણ જમાનામાં એવું નથી થતું। તમે તો તમારા ગામમાં રામલીલા કરવા ગયા હતા, ત્યાં એમણે તમને રોલ ન કરવા દીધા પાછલા વર્ષે। હા, પણ એ તો એક જ માણસ હતો, બાકી તો 99% લોકો ઈચ્છતા હતા કે હું રામલીલા કરું અને એમણે દરેક હોદ્દાના માણસે મને સપોર્ટ કર્યો। પણ કઈ વિચિત્ર ન લાગ્યું કે આટલો મોટો એક્ટર ગામમાં જઈને રામલીલામાં રોલ કરે? હા, મને બહુ ખુશી હતી કે હું નાનપણમાં જ રામલીલા જોઈને મોટો થયો। રામલીલાથી જ મેં ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન લીધું છે એક્ટર બનવા માટે। અમારે ત્યાં રાત્રે 2 વાગ્યા સુધી રામલીલા ચાલતી, હું જોઈને આવતો। મારા ફાધર મને ક્યારેક ખીજાતા નહોતા કે આટલો લેટ કેમ આવ્યો, કેમ કે એમને ખબર હતી હું સારું જોઈને આવ્યો। રામલીલા જોઈને આવતો હતો, એમને સારી વાતો કહેતો હતો, સંસ્કારની વાતો કહેતો હતો, કલ્ચર્ડ હોવાની વાતો કહેતો હતો, શિષ્ટાચાર જણાવવામાં આવે છે રામલીલામાં। પરંતુ જ્યારે ભલે હિન્દુ મુસલમાનના સવાલ હોય તો એના પર કોન્ટ્રોવર્સી, કાળા ગોરાનો સવાલ હોય તો એના પર કોન્ટ્રોવર્સી। તમે ટ્વીટ કર્યું હતું કે ધન્યવાદ આ જણાવવા માટે કે હું કાળો છું, મને ગોરા અને સુંદર લોકોની સાથે નહીં બેસાડી શકાય। એ એક એવા જ ન્યૂઝમાં અમારી ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટર કંઈક બોલ્યા હશે, એને આઈ ડોન્ટ નો કેવી રીતે એ ન્યૂઝમાં કઈ રીતે એને તોડી જોડીને રજૂ કર્યું છે, એનો મેં જવાબ આપ્યો હતો। એણે લખ્યું હતું કે ભાઈ નવાઝની સામે જે છે હેન્ડસમ અને ફેરને કાસ્ટ કરવું થોડું વિયર્ડ છે। તો મેં એનો જવાબ આપ્યો કે આનો અર્થ એ છે કે હું ડાર્ક છું અને આઈ એમ નોટ અ ગુડ લુકિંગ ગાય। તો આ બધી વસ્તુ પર હું ફોકસ નથી કરતો। મેં આનો એ જવાબ આપ્યો। પણ તમારે જે ટ્વીટ જોઈ રહ્યો છું, તમે કહો છો ડાર્ક ઇન ડિમાન્ડ ઇન કોલકાતા, ડાર્ક ઇન ડિમાન્ડ ઇન પુણે। જી, પહેલા કોન્ફિડન્સ નહોતો આ વસ્તુને લઈને, પણ હવે તો કોન્ફિડન્સ છે। ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો થતું રહે છે। તમને ધ્યાન હશે મહેમૂદ સાહેબ જી, જે જી। ઘણા મોટા એક્ટર હતા, એમણે તો ગીત ગાયું હતું કાલે હૈ તો ક્યા હુઆ દિલ વાલે હૈ, બિલકુલ હમ તેરે 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 ચાહને વાલે હૈ। બિલકુલ। તો તમને પણ લાગે છે કે કાળા છો તો શું થયું, દિલવાળા છો? મને ઘણું સારું લાગ્યું કે જ્યારે હું બહાર જાઉં છું તો ત્યાં અમને થોડા સુંદર માનવામાં આવે છે।
કેમ કે ત્યાં ડસ્કી કલર ખૂબ સુંદર માને છે એ લોકો, અને અહીંયા આવીએ ત્યારે થોડું તો સહન કરવું પડે છે. પણ હવે જે તમને લોકપ્રિયતા મળી છે, જે અહીંયા લોકોનો સપોર્ટ તમે જોઈ રહ્યા છો, તમને લાગે છે તમે આ પરિભાષાને બદલી નાખી? મને ખુશી પણ થાય છે કે હું એ લોકોને કહેવા ઈચ્છું છું કે મારી જેમ જે ડિપ્રેસ રહ્યા હતા આશા કલરને લઈને, તો એ પણ આ વસ્તુ પર ધ્યાન આપે, કારણ કે કલરથી કંઈ નથી થતું, અલ્ટિમેટલી તમારા કામથી થાય છે, અને તમારી જે બ્યુટી છે એ તમારી ક્યાંક ને ક્યાંક અંદર હોય છે. હા, પૂછો. સર, એકવાર જે તમે બજરંગી ભાઈજાનમાં જે તમે સ્પીચ કહી હતી, હું ઈચ્છું છું તમે એકવાર ફરીથી બોલો. कराची से अंदरूने क्या कर रहे साइड में जो भाई कराची से अंदरूने मुल्क के लोग अपने एक बार और ले लूं. हाँ, कराची से अंदरूने मुल्क के लोग अपने लोगों से मिलने क्या कर रहा है यार, साइड में हो जाओ ना, गाड़ी निकल जाएगी भाई. कराची से अंदरूने मुल्क के लोग अपने लोगों से अरे क्या कर रहा है, गाड़ी निकल जाए, हटना यार. कराची से अंदरूने मुल्क के लोग अपने लोगों से मिलने के लिए जा रहे हैं. कैमरामैन कामिल यूसुफ के साथ चांद नवाब. भड़वा देखो तो क्या